નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે સૌથી જોશું કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ દેશમાં 24 લાખ સહિત ગુજરાતમાં 16 લાખ કરતાં પણ વધારે છે, તેમના માટે આજ રોજ મિત્રો બજેટ 2025 અને 26નું જે રજૂ થવા જઈ રહ્યું છે। બજેટમાં નાણામંત્રી દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો તેમજ વર્ગ 3 અને 4ના કર્મચારીઓના સમકક્ષ જે લઘુત્તમ પગાર અને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાને લઈ અને જે બજેટમાં કંઈ ઉલ્લેખ છે તે સરકાર કરશે, એટલે કે આજના દિવસે આ કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગ્યો છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગઈકાલે કઈ રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર જાણીશું। શું રાજ્ય સરકાર આજે જે છે તે મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે વર્ષ 2025 અને 26નું પૂર્ણ કદનું ગુજરાતનું 372 લાખ કરોડનું જે બજેટ રજૂઆત થઈ રહ્યું છે તેમાં કર્મચારીઓ માટે ક્યાંક ને ક્યાંક કઈ જોગવાઈ કરવામાં આવે છે કે નહીં તે માટે આજે બજેટમાં દિવસે જ ખબર પડશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું કર્મચારીઓની વર્ષો જૂની માગણીઓ અને સરકાર શું જાહેરાત કરી શકે છે તેને લઈને વિડીયોમાં થોડો ફોકસ કરીએ। અને મિત્રો, હા, વિડીયોને અંત સુધી આપ જરૂરથી બન્યા રહેજો અને જો આપ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરી અમારી ચેનલ પર મૂકવામાં આવતા બધા જ તમને ન્યૂઝ મળી રહે। તો મિત્રો, વાત કરીએ વિડીયોમાં 20 ફેબ્રુઆરી ગુજરાત રાજ્ય સરકારનું પૂર્ણ બજેટ વર્ષ 2025 અને 26નું રજૂ થવા જઈ રહ્યું છે। તો મિત્રો, નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સવારે 11 વાગે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક ગત 30 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને 16 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરવા સાથે તેમને લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે ચુકાદો આપે તેવું ગત 30 ઓક્ટોબરે આપ્યો છે અને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં પોલિસી તૈયાર કરી રાજ્ય સરકારને પોતાનો જવાબ રજૂ કરવાનો હાઈકોર્ટ દ્વારા જે છે તે ટકોર કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ ટકોરના જવાબ સ્વરૂપે હાઈકોર્ટના જવાબમાં આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં આંગણવાડી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરી ક્યાંક ને ક્યાંક સરકાર હાઈકોર્ટ જે છે તે મિત્રો સકારાત્મક જવાબ આપવાનો પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે। અને કર્મચારીઓની માંગણી છે મિત્રો કે ગુજરાત સરકારમાં જેમ ફિક્સ પગારમાં વર્ગ 3ના કર્મચારીઓને ₹26,000 અપાય છે તે જ રીતે કાર્યકર બહેનોને પણ ₹26,000 પ્રતિ માસ વેતન આપવામાં આવે। તે જ રીતે મિત્રો તેડાગર બહેનોને જે વર્ગ 4માં લઘુત્તમ વેતન અપાય છે, જે ફિક્સ પગાર કર્મચારીઓને ₹21 અને 10,000 તો ₹2100 લઘુત્તમ વેતન કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવે તેવી માંગણી આ કર્મચારીઓ કરી રહ્યા છે। મિત્રો, સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં જે ચુકાદાને આધીન તેમણે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાને લઈને પણ આ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી મિત્રો રેલીઓ યોજી રહ્યા છે અને આંદોલનો કરીને સરકારને લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સરકાર મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની ઉપર પણ સરકાર ઉપર અસર થશે જ અને કર્મચારીઓનો પગાર વધારશે કે નહીં તે આજે બજેટમાં આપણને ખબર પડી જશે। પરંતુ મિત્રો, રાજ્ય સરકારના 53,000 કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે સોનાનો સૂરજ લઈને ચોક્કસથી ઉગશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ જે રીતે 30 ઓક્ટોબરે ચુકાદો આપ્યો છે તેના એક ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આજ રોજ છે તે મિત્રો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને ₹26,000 પ્રતિ માસ અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને ₹2100 પ્રતિ માસ માનદ વેતન કરીને ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો જવાબ સરકાર હાઈકોર્ટમાં આપવાનો છે। તો મિત્રો 30 એપ્રિલ પહેલાં રજૂ કરવાનો છે। તો મિત્રો, એનો જવાબ આજ રોજ મળી રહે તેવું લાગી રહ્યું છે। તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઝારખંડ સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓમાં જે માનદ વેતનમાં વર્ષ 2022થી વધારો થયો ન હતો તેનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, ટૂંક જ સમયમાં સરકાર દ્વારા નાણાં, મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તે ઝારખંડ સરકારના પગાર વધારો જાહેર કરી અને હવે 1 એપ્રિલ 2025થી ઝારખંડના આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો કરવાને લઈને મિત્રો જે કટિબદ્ધતા દર્શાવી છે તે મિત્રો 6ઠા અને 7મા પગાર પંચના જે કર્મચારીઓ છે અને મિત્રો જે 1 જુલાઈ 2024થી જે મોંઘવારી જથ્થું છે અને જે બાકી હતું તેની પણ જાહેરાત કરી દીધી છે। આમ પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા જે રીતે ઝારખંડ સરકારે આ કર્મચારીઓને લાભ આપ્યો છે, તો આજ રાજ્ય સરકાર દ્વારા 16 લાખ આંગણવાડી કર્મચારીઓ માટે 20 જેટલી જે પડતર માંગણીઓ છે, જેમાં મિત્રો
સ્માર્ટફોન, પગાર વધારો, રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે જ મિત્રો ફંડ અને વિભાગનો જે લાભ આપવો કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને મિત્રો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવું સાથે જ મિત્રો જે રજા પગાર છે એટલે કે જે રજાઓ છે તે વધારી આપવી, હક રજાઓમાં વધારો કરવો સાથે જ મિત્રો જે આપણે આંગણવાડી કર્મચારીઓના જે ગણવેશ આપવામાં આવે છે, જે સાડી આપવામાં આવે છે તેની મિત્રો બ્લાઉઝ સિલાઈમાં વધારો કરવો વગેરે જેવા જે 20 જેટલા પડતર માંગણીઓ છે. સાથે જ ICDS પ્રોજેક્ટ સિવાયના અન્ય કામો જે સરકાર કરાવી રહી છે તે બંધ કરે. આવા અનેક મુદ્દાઓ છે જેને લઈને આજે ક્યાંક હકારાત્મક વલણ સરકાર અપનાવીને ક્યાંક ને ક્યાંક બજેટમાં કંઈક જાહેરાત કરશે. મિત્રો આજથી જે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર થઈ રહ્યું છે 19 ફેબ્રુઆરીના રોજ જે શરૂ થયું તે મિત્રો 30-31 માર્ચ સુધી ચાલવાનું છે. એટલે કે લગભગ 28 થી 29 દિવસ આ બજેટ સત્ર મળવાનું છે. ક્યાંક ને ક્યાંક આ દિવસો દરમિયાન આ તમામ પ્રશ્નોના જે છે તે નિરાકરણ સરકાર લાવશે તેવી આશાથી આંગણવાડી બહેનો રાખી રહી છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કલેક્ટર કચેરીથી લઈને મિત્રો જૈન દેરાસર રોડ સુધી 10,000 જેટલી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો, ફેસિલેટર બહેનો જે છે તે 10,000થી વધારે માત્રામાં 28 જિલ્લાઓમાંથી અમદાવાદમાં એકઠા થયા હતા ગત 9 ફેબ્રુઆરી રવિવારના રોજ અને તેમણે સરકારને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્ન કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક બજેટ પહેલાં કરવામાં આવેલી આ રેલી ચોક્કસથી મિત્રો સરકારને અસર કરશે અને ગુજરાત રાજ્ય સરકારના હાઈકોર્ટના ચુકાદાને જે આધીન આ કર્મચારીઓના પગારમાં આજે વધારો જાહેર કરશે તેવી આશાઓ દેખાઈ રહી છે. તો મિત્રો જોવાનું એ છે કે આજ રોજ બજેટમાં કર્મચારીઓ માટે સોનાનો સૂરજ ઉગે છે કે નહીં. સરકાર દર વર્ષની જેમ આજે પણ મિત્રો કર્મચારીઓને નિરાશ કરશે એ તો આજના બજેટમાં જ ખબર પડશે. પરંતુ મિત્રો આપણે એવી આશા રાખીએ કે સતત નિરંતર દેશના ભાવિ નિર્માણમાં 0 થી લઈને 6 વર્ષના બાળકોના પોષણ સાથે ગર્ભવતી મહિલાઓના પોષણ કાર્યક્રમમાં જે પોષણ મિશન 20 કાર્યક્રમમાં સૌથી જે અહમ રોલ છે આ કર્મચારીઓ નિભાવી રહ્યા છે. તો તેના માનદ વેતનમાં વધારો ચોક્કસ પ્રમાણે થવો જોઈએ. તો મિત્રો આજ રોજ રાજ્ય સરકારના 53,000 આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરનાર 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોના કાર્યકર ટેરાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.